નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ બે વિડીયોમાં સમાંતર શ્રેણીની સમજ મેળવી. હવે આપણે ત્રીજા વિડીયોમાં સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન નંબર 1 સમજીશું. જે કોઈ રીતમાં નથી, ફક્ત અહીં પ્રશ્ન 1માં કહેવામાં આવ્યું છે કે નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ. એટલે કે અહીં 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નો વ્યવહારિક કોયડા સ્વરૂપના છે. પ્રથમ તો આ પ્રશ્ન પરથી એ નક્કી કરવાનું કે સમાંતર શ્રેણી બને છે. બરાબર? તો આપ જાણો છો કે સમાંતર શ્રેણી ક્યારે મળે? જ્યારે સામાન્ય તફાવત સમાન હોય ત્યારે. તો આપણે સૌપ્રથમ અહીં શ્રેણી મેળવીશું અને શ્રેણી મેળવ્યા પછી ચેક કરીશું કે શું સામાન્ય તફાવત સમાન છે. જો સામાન્ય તફાવત સમાન હોય તો સમાંતર શ્રેણી છે, નહીતર નથી. બરાબર? તો ચાલો આપણે શરૂ કરીએ. અહીં આપણો પ્રશ્ન છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. બરાબર? તો આની શ્રેણી બનાવીએ પહેલા. તો આપણે પહેલા કિલોમીટર માટે ભાડું કેટલું આપીશું? એક જ કિલોમીટર માટે લખ્યું છે ₹15. તો પહેલા 2 કિલોમીટર માટે તો જુઓ, પહેલા કિલોમીટરના તો 15 અને ત્યારબાદ કહ્યું છે કે પછી વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8, એટલે બીજા કિલોમીટર માટે 8 ને 15 + 8 23. એવી રીતે પ્રથમ 3 કિલોમીટર માટે તો પહેલા કિલોમીટરના તો 15 અને પછીના સમજો, આ પહેલો કિલોમીટર, બીજો કિલોમીટર, ત્રીજો કિલોમીટર. પહેલાના 15 પછી બંનેના 8, એટલે કે 2 × 8, 8 × 16, 16 + 15 31. એવી રીતે 4 કિલોમીટર માટે તો 15, તો ચોથા માટે પણ 8, એટલે 15 + 3 × 8, 8 × 24, 24 + 15 39. તો માટે આપણી અહીં શ્રેણી થઈ ગઈ 15, 23, 31, 39 .. બરાબર? હવે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે ચેક કરીએ. તેના માટે ડી કરીશું. A2 - A1, 23 - 15 જવાબ મળશે 8. ફરીવાર ડી, A3 - A2 એટલે કે 31 - 23, 31 - 23 પણ મળશે 8. ફરીવાર ડી કરીશું. A4 - A3, A4 છે 39, A3 છે 31, 39 માંથી 31 જાય તો 8. સામાન્ય તફાવત સમાન આવ્યો. તો દરેક વખતે ડી સમાન હોવાથી, એટલે ડી અથવા સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ઓકે? તો આપણે શું કર્યું? પ્રશ્ન પ્રમાણે સૌપ્રથમ શ્રેણી બનાવી અને ત્યારબાદ તે ચેક કર્યું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજા ઉદાહરણ પ્રમાણે રકમ જોઈએ. જો અહીં શું કહેવામાં આવ્યું છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. જુઓ બાળકો, જો આપણે સામાન્ય બુદ્ધિથી વિચારીએ ને તો સમાંતર શ્રેણી કોઈ પણ પદમાં બીજું પદ ઉમેરવાથી કે બાદ કરવાથી મળે. જ્યારે ગુણાકાર કે ભાગાકારનો નિયમ આવે ને
ત્યારે તે શ્રેણી સમાંતર શ્રેણી ન જ હોય. હા, આ સમાંતર શ્રેણી નથી એવું આપણે મૌખિક કહી શકીએ, પરંતુ અહીં સાબિત કરીને બતાવીએ. ફરી એકવાર તમારે રકમ ધ્યાનપૂર્વક સમજવાની છે કે આ એક નળાકાર છે. એક પંપ લગાવ્યો અહીંયા અને પંપ દ્વારા આપણે અંદરની હવા બહાર કાઢીએ છીએ. તો પંપ જ્યારે પહેલી વાર ચાલુ કરીને બંધ કર્યો એટલે જેટલી હવા હતી એનો 1/4 ભાગ બહાર નીકળી ગયો. બરાબર? તો અંદર વધ્યો કેટલો? 3/4 ભાગ વધ્યો. હવે બીજી વાર પંપ ચાલુ કર્યો તો અંદર જે 3/4 હતો એનો 1/4 નીકળ્યો. એટલે હવે 3/4 નો 1/4. બરાબર? બસ આ વસ્તુ ડિટેલમાં સમજવાનું છે, જે હું તમને દાખલો સ્ટાર્ટ કરીને સમજાવું છું. બરાબર? તો જુઓ મિત્રો, ધારો કે નળાકારમાં અત્યારે હવા છે V. ધારો કે નળાકારમાં જે હવા છે તે હવાનું પ્રમાણ V એકમ ગણીએ. નળાકારમાં રહેલ હવા V એકમ છે. ઓકે, હવે પ્રથમ પ્રયત્ને પંપ 1/4 ભાગની હવા બહાર કાઢે છે. માટે જો 1/4 ભાગની હવા બહાર નીકળી ગઈ, માટે પ્રથમ પ્રયત્ન બાદ અંદર રહેલ હવા તો પહેલા કેટલી હતી? V એકમ હતી. એમાંથી 1/4 V એટલે કે 1V/4 બહાર નીકળી ગઈ. તો અંદર કેટલી રહેશે? તો આ બાદ બાકી કરીએ એટલી. 4 લસાઅ, 4V - 1V, 4V માંથી 1V જાય તો 3V/4. તો અંદર રહે હવા કેટલી વધી? 3V/4. જો આપણું પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ થયું V, બીજું પદ થયું 3V/4. હવે સમજો, આ નળાકાર પાત્રમાં 3V/4 હવા છે. હવે આનો 1/4 ભાગ જતો રહેશે. તો 3V/4 નો 1/4 શું થાય? તો ગુણ્યા 1/4 કરીએ એટલું, એટલે કે 3V/16. બરાબર? પણ એ ગણતરી દર્શાવીએ. હવે જુઓ, બીજા પ્રયત્ને બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર જશે. બરાબર? માટે 3V/4 નો 1/4 ભાગ, સો 3V/4 ગુણ્યા 1/4. તો 3V ગુણ્યા 1 3V, 4 ચોક 16. તો આટલો ભાગ બહાર જશે. બરાબર? તો અહીં હું પહેલા આપણી શ્રેણી લખી દઈશ, જેથી આપણે ભૂલી ન જવાય. આપણી શ્રેણી અહીં મળશે. પ્રથમ પદ V, બીજું પદ 3V/4, ત્રીજું પદ હજુ શોધીએ. બરાબર? હવે આટલો ભાગ બહાર ગયો, માટે બીજા પ્રયત્ન બાદ અંદર રહેલ હવા તો 3V/4 માંથી 1/4 ભાગ જે બહાર જતો રહ્યો તે 3V/16. ચાર અને 16 નો લસા થશે 16.
4 ચોક 16, 3 ચોક 12 વી છેદમાં 3 વી. 12 વી માંથી 3 વી જાય તો 9 વી છેદમાં 16. એટલે ત્રીજું પદ થયું 9 વી છેદમાં 16. ડેશ ડેશ ડેશ. હવે આગળ આપણે ગણવાની જરૂર નથી. સામાન્ય તફાવત શોધીએ. ડી થશે a2 માઇનસ a1 એટલે 3v છેદમાં 4 માઇનસ v છેદમાં 1. 4 લસા 3v માઇનસ 4v માઇનસ v છેદમાં 4. ફરી વાર ડી a3 માઇનસ a2 a3 છે 9v છેદમાં 16 માઇનસ a2 છે 3v છેદમાં 4. 16 લસા ઉપર 9v 4 ચોક 16 3 ચોક 12v બાદ બાકી કરતા મળશે માઇનસ 3v છેદમાં 16. જુઓ ડી સમાન આવતો નથી માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. એટલે કે તમારે છેલ્લે આટલું લખવાનું રહેશે કે સામાન્ય તફાવત સમાન ન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર છે. ચલો મિત્રો, જે આપણે પ્રથમ પ્રશ્ન જોયો હતો ને સ્વાધ્યાય 5.1 નો, એ જ રીતે ત્રીજો છે. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. એટલે કે પ્રથમ મીટર કૂવો ખોદવાનો ખર્ચ ₹150. બીજા મીટર કૂવો ખોદવાનો ખર્ચ પ્રથમ તો 150 પ્લસ પ્રત્યેક મીટર દીઠ 50 વધશે 50. 150 પ્લસ 50 200. એવી રીતે ત્રીજા મીટર માટે કૂવો ખોદવાનો ખર્ચ પ્રથમ તો 150 પ્લસ 2 વખત 50 એટલે 2 ગુણ્યા 50. 150 પ્લસ 100 250 રૂપિયા. તેવી જ રીતે ચોથા મીટર માટે કૂવો ખોદવાનો ખર્ચ તો 150 પ્લસ 3 ગુણ્યા 50. 50 તરી 150 150 300 રૂપિયા. બરાબર. તો આમ આપણી શ્રેણી મળી 150 200 250 300 ડેશ ડેશ ડેશ. બરાબર છે. હવે સામાન્ય તફાવત શોધીશું. તમે જાતે પણ જોઈ શકો છો. ડી 200 માંથી 150 જશે 50 મળશે. 250 માંથી 200 જશે 50 મળશે. 300 માંથી 250 જશે 50 મળશે. તો સામાન્ય તફાવત પણ અહીં સમાન છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર. તો ચાલો બાળકો, હવે સ્વાધ્યાય 5.1 ના પહેલા પ્રશ્નનો ચોથો દાખલો સમજીએ. અહીં તમને કહેવામાં આવ્યું છે કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકવામાં આવે તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ શોધો. વ્યાજ સાથેની જમા રહેતી રકમ આપણે અહીંયા વાત કરવાની છે. જુઓ બાળકો, ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે વ્યાજ મુદ્દલનું. સીધું વ્યાજ મુદ્દલ મળે. P કૌંસમાં 1 પ્લસ r/100 તમે જાણો છો. P એટલે મુદ્દલ. અહીંયા આપણે P કેટલો લઈશું? 10,000 લઈશું પ્રથમ વખત. ત્યારબાદ નવો જે એ આવે આપણો P થઈ ગયો, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ. પછી આ મુદ્દલનું વ્યાજ ના મળે, નવી મુદ્દલ આવે એના ઉપર વ્યાજ મળે. બરાબર. આ 8% તમને અહીં કહેવામાં આવ્યું છે. અને દર વર્ષની ગણતરી કરવાની છે, જે દરેક વર્ષમાં એટલે n બરાબર 1 લઈશું. બરાબર. તો પ્રથમ વર્ષ ને અંતે
મળતી રાશ અથવા રકમ, બરાબર. તો એ બરાબર પી, હું સૂત્ર નથી લખતો, હવે સીધી કિંમત મૂકું, 10,000 કૌંસમાં 1 વત્તા 8/100 ની 1 ઘાત, એટલે કે 10,000 ગુણ્યા 100, અહીંયા ગુણાઈ ગયા, 100 એકા 100 વત્તા 8, 108/100, 0 ઉડી ગઈ, મળશે જવાબ 10,800. એટલે પ્રથમ વર્ષને અંતે 10,800 રૂપિયા મળ્યા, બરાબર. હવે હું પૂછી કાઢું છું, અહીં આપણે સૌથી ઉપર હું શ્રેણી લખેલી રાખીશ, માટે આપણી શ્રેણી મળશે પ્રથમ વર્ષને અંતે 10,800, બરાબર. હવે આ સૂત્ર પ્રમાણે હવે આપણે પી લઈશું 10,800, આર 8% જ લઈશું અને એન 1 વર્ષ જ લઈશું, કારણ કે દરેક વર્ષની આપણે ગણતરી કરવાની છે. હવે બીજા વર્ષને અંતે મળતી રાશ, તો એ બરાબર 10,800 કૌંસમાં 1 વત્તા 8/100 ની 1 ઘાત, એટલે કે 10,800 ગુણ્યા 108/100, 2 ઉડી ગઈ, 108 ગુણ્યા 108 કરવાથી મળશે 11,664 રૂપિયા. તો બીજા વર્ષના અંતે બેંકના ખાતામાં કેટલી રકમ જમા રહેશે? તો 11,664, બરાબર. તે જ રીતે હવે ત્રીજા વર્ષને અંતે મળતી રાશ, તો હવે આપણે પી કેટલો લઈશું? 11,664, એટલે જુઓ 11,664 ગુણ્યા 1 વત્તા 8/100 ની 1 ઘાત, 11,664 ગુણ્યા 100 ગુણાશે એટલે 108/100. આ ગુણાકાર અને ભાગાકાર કરતા આપણને જવાબ મળશે 12,597.12 રૂપિયા. તો આપણું ત્રીજું પદ થયું 12,597.12. આવી રીતે આપણી રાશ આગળ ને આગળ વધતી જશે. તો ચાલો મિત્રો, હવે આપણે શ્રેણી તો શોધી કાઢી, પણ શ્રેણી પ્રમાણે આપણે એ નક્કી કરી શકીશું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં? તો ચાલો ચેક કરીએ. તો આપણો પ્રથમ વખત ડીલ થશે A2 માઇનસ A1, તમે જાણો છો, બીજું પદ માઇનસ પહેલું પદ, 11,664 માઇનસ 10,800. આ બાદબાકી કરવાથી આપણને રકમ મળશે 864 રૂપિયા, બરાબર. અને બીજી વાર ડી મળશે A3 માઇનસ A2, A3 છે 12,597.12 માઇનસ A2 છે 11,664. બાદબાકી કરવાથી આપણને જવાબ મળશે 933.12. તો જુઓ મિત્રો, બંને વખતે ડી એટલે કે સામાન્ય તફાવત અલગ આવ્યો, તો માટે છેલ્લે લખી દેવાનું કે અહીં સામાન્ય તફાવત અલગ અલગ હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી, બરાબર. હવે મુખ્ય વસ્તુ, આપણે અહીં 5.1 ના 1 થી 4 પ્રશ્નો જોયા. તો હવે પહેલું તો આપનું હોમવર્ક 5.1 નો પ્રશ્ન 1 ના 1 થી 4 દાખલા પૂરા કરી દેવાના, અને પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 મેં ગયા વિડીયોમાં આપને કહ્યું હતું કે પૂરો કરવાનો છે, એટલે કે અહીં સ્વાધ્યાય 5.1 પૂરું થાય છે. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, આ વિડીયોમાં જે મેં 4 પ્રશ્નો ચલાવ્યા ખરેખર આ પરીક્ષાના હેતુ માટેના નથી. આ તો પાઠ્યપુસ્તકમાં હતા અને તમારું નોલેજ વધે તે માટે સમજાવ્યા.
કદાચ તમને ખબર ન પડી હોય કે ક્યાંક મૂંઝવણ લાગતી હોય કે આ વસ્તુ આ 4 પ્રશ્નો ફક્ત અઘરા લાગતા હોય તો ચિંતા ન કરતા, આ વસ્તુ પરીક્ષામાં પૂછાવાની શક્યતા નહીવત છે. બરાબર? તેમ છતાં ખબર ન પડી હોય ને ફરીથી સમજવું હોય તો મોસ્ટ વેલકમ. બાકી ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ગુડ બાય.